આજે આપણે આપણી દિવાળી સ્પેશિયલ નાસ્તા સિરીઝનો ડે 5 છે. ડે 5માં હું એકદમ સ્પેશિયલ બધાને પસંદ પડે એવો ક્રિસ્પી નાસ્તો બનાવવાની છું. હા મિત્રો, આજે આપણે બનાવીશું ક્રિસ્પી મૂગ દાળ અને ક્રિસ્પી ચણા દાળ સ્નેક્સ. આ બંને નાસ્તો એકવાર બનાવો પછી દિવાળીના દિવસોમાં ખૂબ જ મજા પડી જશે. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં ચણાની દાળ અને મગની દાળ 2 કલાક પહેલાં પલાળી દીધી છે. ચણાની દાળ અને મગની દાળ બંને સરસ રીતે પલળી ગઈ છે. જો તમે જોઈ શકો છો, મગની દાળ છે, મેં મગની દાળ 250 લીધી છે, 250 ગ્રામ. 250 ગ્રામ મગની દાળ લીધી છે અને 250 ગ્રામથી થોડી વધારે મેં લગભગ 300 ગ્રામ જેટલી મેં ચણાની દાળ લીધી છે. બંને દાળ સરસ પલળી ગઈ છે અને ક્રેક બી એકદમ ઇઝીલી ક્રેક થાય છે. આપણી દાળ સરસ પલળી ગઈ છે. હવે ચોખ્ખા પાણીમાં બંને દાળ ધોઈને સાફ કરીને કોરી કરીને આપણે કપડામાં સૂકવવાની છે. કોટનનું એકદમ સાફ કપડું લેવાનું છે અને એમાં દાળને સૂકવવાની છે. દાળમાં પાણી થોડું બી ન રહેવું જોઈએ એવી રીતે સૂકવવાની છે. જો દાળને આવી રીતે કોટનનું સાફ કપડામાં ફેલાવીને એકદમ તમે પંખા નીચે કે નોર્મલ ટેમ્પરેચર પર રાખી શકો છો અને 15થી 20 મિનિટ યા તો અડધી કલાક માટે તમે ડ્રાય કરી શકો છો. એકદમ સરસ ડ્રાય થાય પછી જ આપણે તળવાની છે. આપણે ચણાની દાળ આવી રીતે ફેલાવીને રાખી દઈશું અને હવે આપણે મગની દાળ બી મેં આવી રીતે કોટનના સાફ કપડામાં મગની દાળ બી મેં સૂકવી લીધી છે અને એકદમ ડ્રાય થવા દેવાનું. થોડો પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ. માર્કેટમાં જે દાળ મળે છે પેકેટવાળી મગની દાળ, ચણાની દાળ, એમાં જે મસાલા એડ હોય છે, મસાલા હોય છે ભરપૂર મસાલા કરતાં જે આજે ઘરે બનાવીએ મસાલા, એ મસાલો સરસ બને છે, સરસ ટેસ્ટી બને છે. એટલા માટે ચલો હવે આપણી આ દાળ જે કપડામાં સૂકવી છે એ સુકાઈ જાય ત્યાં સુધી આપણે ચણા દાળ અને મગની દાળનો મસાલો તૈયાર કરી લઈએ. પહેલાં આપણે ચણાની દાળનો મસાલો તૈયાર કરીએ. 1 ચમચી મેં હિંગ લીધી છે, 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે, તીખું મરચું છે 1 ચમચી, 1 ચમચી મેં કાશ્મીરી મરચું લીધું છે. કાશ્મીરી મરચું કલર માટે મેં એડ કર્યું છે. અડધી ચમચી જેવું મેં સંચળ એડ કર્યું છે. અડધી ચમચી જેવું આપણે ચાટ મસાલો પાવડર એડ કરશું. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે અને મેં અહીંયા અડધી ચમચી જેવું મીઠું એડ કર્યું છે. તમે ટેસ્ટ પ્રમાણે, સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે આપણે બધા મસાલા છે બધા મિક્સ કરી લેશું બરોબર. અને પછી હવે આપણે મગની દાળનો મસાલો બનાવશું. આ ચણાની દાળનો મસાલો છે અને હવે આપણે મગની દાળમાં મસાલો બનાવવાનો છે. મગની દાળમાં એટલું વધારે મસાલોની જરૂર પડતી નથી, ખાલી 2 થી 3 ડ્રાય મસાલાની જરૂર પડે છે. મગની દાળ માટે મેં 1 ચમચી મીઠું એડ કર્યું છે. અહીંયા તમારે થોડી હળદર એડ કરવી હોય તો તમે કરી શકો છો, પણ મેં હળદર એડ નથી કરી. મેં અહીંયા મીઠું અને પછી હિંગ એડ કરી છે. 1 ચમચી ભરીને મેં હિંગ એડ કરી છે અને થોડું મેં સંચળ પાવડર બી સાથે એડ કરી લીધું છે. બસ આપણે આટલા જ મસાલાની જરૂર છે મગની દાળ માટે. હવે આપણે મિક્સ કરીને સાઈડમાં રાખી દઈશું. મેં અહીંયા હવે ગેસ ઉપર તેલની કઢાઈ રાખી દીધી છે. તેલ ગરમ કરવા રાખી દીધું છે અને આપણી ચણાની દાળ છે એ એકદમ ડ્રાય થઈ ગઈ છે અને હવે આપણે દાળને તળવાની છે. પહેલાં એકદમ ચેક કરું કે આપણી દાળ એકદમ ડ્રાય થઈ ગઈ છે કે નહીં. આપણી દાળ એકદમ ડ્રાય થઈ ગઈ છે, સુકાઈ ગઈ છે અને તેલ બી આપણું ગરમ થઈ ગયું છે આઈ થિંક. હવે તેલમાં એક દાળ એડ કરીને આપણે જોઈ શકીએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. પણ તેલ બરોબર આપણું ગરમ થઈ ગયું છે. હવે બધી દાળ આપણે ધીરે ધીરે કરીને એડ કરવાની છે અને કન્ટિન્યુઅસલી ચલાવવાની છે. મારી કઢાઈ મોટી છે તો હું બધી દાળ એડ કરી લઉં છું. જો તમારી કઢાઈ નાની હોય તો તમે થોડી થોડી કરીને દાળ તળી શકો છો. અહીંયા મેં બધી દાળ એડ કરી લીધી છે અને કન્ટિન્યુઅસલી ચલાવતા જવાનું છે. સાથે સાથે આપણી મગની દાળ છે એ બી એકદમ ડ્રાય થઈ ગઈ છે જુઓ. અને આપણી એકદમ મીડિયમ ફ્લેમ પર દાળ તળાઈ રહી છે અને થોડી દાળ આપણે પ્લેટમાં કાઢીને જોઈ લેશું કે આપણી દાળ ફ્રાય થઈ છે કે નહીં. ક્રિસ્પી ઠંડી થશે પછી ખ્યાલ આવશે કે ક્રિસ્પી થઈ છે કે નહીં. હવે આપણી દાળ એકદમ સરસ તળાઈ ગઈ છે અને હવે આપણે એક વાસણમાં કાઢી લેશું.
હવે સેમ કડાઈમાં આપણે મગની દાળ બી ધીમે ધીમે તળી લેશું. બધી મગની દાળ મેં એડ કરી લીધી છે અને મીડિયમ ફ્લેમ પર જ દાળ તળવાની છે અને કન્ટિન્યુઅસલી ચલાવતા જશું. અને હવે મગની દાળ આપણી તળાય છે ત્યાં સુધીમાં આપણે ચણાની દાળમાં જે મસાલો બનાવ્યો છે એ આપણે ધીરે ધીરે એડ કરતા જશું, મિક્સ કરતા જશું. જો આપણને વધારે લાગે તો આપણે ઓછો મિક્સ કરશું અને જો ઓછો લાગે તો ઉપરથી આપણે ઇઝીલી મિક્સ કરી શકીએ છીએ, એડ કરી શકીએ છીએ. અને જો તમને એડ કરતા મસાલો ઓછો લાગે, મીઠું ઓછું લાગે તો ઉપરથી તમે લાલ મરચું, કાશ્મીરી મરચું અને મીઠું તમે એડ કરી શકો છો. જો એકદમ સરસ આપણી ચણાની દાળ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણી મગની દાળ બી એકદમ સરસ તળાઈ ગઈ છે અને હવે આપણે એક પ્લેટમાં મગની દાળને કાઢી લેશું આપણે. અને મગની દાળમાં બી થોડું ઠંડુ થાય એટલે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ આપણે એડ કરી લેશું ઉપરથી. હવે બરોબર મિક્સ કરીને આપણે એકદમ સંપૂર્ણપણે આપણી બંને દાળ ઠંડી થવા દેશું અને પછી આપણે એરટાઈટ ડબ્બામાં બંને દાળ ભરવાની છે અને 15થી 20 દિવસ માટે આપણી દાળ સેમ આવી જ ક્રિસ્પી અને એકદમ ફ્રેશ રહે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણા દિવાળી સ્પેશિયલ નાસ્તા સિરીઝનો ડે 5 પણ થઈ ગયો છે કમ્પ્લીટ. બંને નાસ્તા ક્રિસ્પી ચણા દાળ અને મગની દાળ એકદમ ટેસ્ટી અને લાઇટ છે અને દિવાળી માટે તો એકદમ પરફેક્ટ છે. જો તમને આ રેસીપી ગમી હોય તો જરૂર ટ્રાય તમે કરજો ઘરે. અને હા, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી અને વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ બી મને જરૂર કમેન્ટ કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.